નમસ્કાર, લોકસભાના લાઈવ સ્ટુડિયો સાથે હું કિશન કાટેલિયા આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. લોકસભાનો લાઈવ સ્ટુડિયો લઈ અમે હાલાર પંથકમાં પ્રવાસ કરી રહ્યા છીએ. જામનગર જેનું નામ છે, જેને ઘણા બધા ઉપનામ પણ મળેલા છે, પેરિસ પણ કહેવામાં આવે છે, છોટી કાશી પણ કહેવામાં આવે છે, અને અહીંના સંસદ સભ્ય હોવું એક સૌથી ગૌરવની વાત હોય. વર્તમાન સાંસદ અને ભારતીય જનતા પાર્ટી 2024ના ઉમેદવાર પૂનમબેન માડમ મારી સાથે જોડાયા છે. એમના વધારે ઓળખની મારે જરૂર નથી, કારણ કે પૂનમબેન એક એવો ચહેરો છે કે કદાચ દિલ્હીમાં પણ એટલા બધા સંસદ સભ્ય બેઠા હોય તો એમાં પૂનમબેન દેખાઈ આવે કે આ પૂનમબેન માડમ બેઠા છે. બેન, કોણ છે પૂનમબેન માડમ? એ જામનગરથી શરૂ થતી છેક દરિયાકાંઠાની સુધી પહોંચેલી લોકસભામાં પૂનમબેન માડમ કોણ છે અહીંની જનતા માટે, અહીંના નાગરિકો માટે અને પોતા માટે પણ હું પૂનમબેન આ પંથકની સૌથી પહેલા તો દીકરી છે. વાહ. અને જેમ ભાવિ આપણી જનરેશનને આપણે આપણા ઘરની, આપણા પરિવારને આગળ વધારવાની, આપણા વ્યવસાયને આગળ વધારવાની જવાબદારીઓ જેમ આપતા હોય છે, વ્યવહાર આગળ વધારવાની જવાબદારી આપતા હોય છે, એમ હું માનું છું આ સમગ્ર હાલાર પંથકે એની દીકરી તરીકે મને આ ક્ષેત્રની પ્રગતિ, વિકાસ, સમરસતા ની જવાબદારી આપી છે. એટલે સૌથી પહેલા તો પૂનમબેન આ પંથકની દીકરી છે. પૂનમબેન 10 વર્ષ પૂર્ણ થશે સંસદ સભ્ય તરીકે. પૂનમબેને શું આપ્યું આ વિસ્તારને? સૌથી પહેલા તો મારી પ્રાથમિકતા આ વિસ્તાર માટે કઈ હોય તો શાંતિ, સમૃદ્ધિ, સુરક્ષા અને સમરસતા છે. મારી એક કોશિશ રહી છે ને દિશામાં ઘણી વખત સંઘર્ષ કરીને પણ મેં કોશિશ કરી હશે કે સમરસતા અને સુરક્ષા એ પ્રાથમિક પાયો કોઈ પણ વિકાસ માટે છે, કોઈ પણ પ્રગતિ માટે છે, અને હંમેશા ક્ષેત્રમાં જળવાય. આ ક્ષેત્રના નાગરિકો એ પ્રમાણનું વાતાવરણ જાળવવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે, ખૂબ સમય સૂચકતા અને જાગૃતતા દાખવી છે. મોદી સાહેબના નેતૃત્વમાં હું એવું માનું છું કે એક વિકાસ પુરુષ નીચે આ ક્ષેત્રમાં એક જનપ્રતિનિધિ તરીકે નિમિત્ત બનવા ના લીધે થઈને અનેક વિકાસ કાર્યો જે આજથી 10 વર્ષ પહેલા કદાચ નાગરિકો હોય કે અમે બધાય હોય, અમે નહોતું વિચાર્યું કે આ સ્કેલ ઉપર, આ સ્તર ઉપર અમે જામનગરને સુવિધાઓની દ્રષ્ટિથી, ઘણા એરિયા સેન્ટ્રિક પોલિસીઝની દ્રષ્ટિથી આટલી મોટી ભેટો, સોગાતો અને જામનગર ક્યાંક વર્લ્ડ મેપ ઉપર આવે મજબૂતીથી એ પ્રકારની વ્યવસ્થા કરી શકશું. WHO નું ટ્રેડિશનલ મેડિસિન રિસર્ચ સેન્ટર હોય, સુદર્શન સેતુ હોય, અથવા અત્યારના નેશનલ હાઈવેનું આટલું મોટું નેટવર્ક હોય, કોસ્ટલ હાઈવેનું નેટવર્ક હોય, આખું અમૃતસર, જામનગર અમૃતસર કોરિડોર હોય, આ બધી સુવિધાઓ આજ સુધી નાગરિકો ઝંખતા હતા, વિચારી નહોતા શકતા. એ પ્રકારે આજે વંદે ભારત આજે જ ઓખા સુધી એક્સટેન્ડ થઈ. સૌરાષ્ટ્રની પહેલી વંદે ભારત જામનગરને મળે છે મોદી સાહેબના નેતૃત્વમાં, અને એ વંદે ભારત આજે ઓખા સુધી, છેવાડાના વિસ્તાર સુધી જ્યારે પહોંચે છે, આ પ્રકારની એક સુપરફાસ્ટ ટ્રેન આ ક્ષેત્રમાં દોડશે. એટલે મોડર્નાઇઝેશન જેને આપણે અમદાવાદ કહીએ છીએ, તમે ક્યાં વિચાર્યું તો કોઈ નાગરિકોએ ક્યાં વિચાર્યું? એ અમદાવાદ થી તમને આધ્યાત્મક એટલે કે દ્વારકા અને ઓખા તરફ લઈ જાય, એ પણ ગણતરીની 6 કલાકોની અંદર. કેન્દ્ર સરકાર એટલી સરસ રીતે ઘર ઘર સુધી જોડાયેલી હોય એવું ક્યારે જોયેલું છે? બિલકુલ. એક પ્રધાનમંત્રી પોતે સીધો સંવાદ એક નાગરિક સાથે કરવાની કોશિશ કરે, અથવા નાગરિકોથી ફીડબેક મંગાવી અને મન કી બાતમાં આપણા મનમાં વસેલી વાત ક્યાંક એક પ્રધાનમંત્રી કરે, એ પ્રકારે પણ આપણે આ રાષ્ટ્રમાં ભૂતકાળમાં કોઈ એવી વ્યવસ્થા, એવું વાતાવરણ જોયેલું નથી. અને સ્વાભાવિક રીતે આટલી મોટી આબાદી વાળા દેશમાં સમય લાગે, પણ એનો મજબૂત પાયો હું માનું છું કે નખાઈ ગયો. ઉદ્યોગોની સાથે ખેડૂત પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે જામનગર લોકસભામાં. તો આ બધી સમસ્યાઓને લઈને વિપક્ષ એ વાતો કરે છે કે ભાઈ વિકાસ થયો છે પણ ઉદ્યોગપતિઓનો થયો છે, નાના માણસનો નથી થયો. હજુ પણ ખેડૂતોએ સિંચાઈની પાણી માટે વલખા મારે છે. ભાણવર, દ્વારિકા કે પછી જામજોધપુર વિસ્તાર હોય, જામનગરનો પણ ઘણો ખરો એરિયા. ખરા અર્થમાં આ પરિસ્થિતિ છે ખરી બેન? જામનગર ગ્રામ્ય અને જામનગર શહેર બંને પરવારા ફરતી.
વિપક્ષને વિરોધ કરવાનો અધિકાર છે, પણ હું માનું છું કે વિપક્ષને ખેડૂતોની વાત કરવાનો તો કોઈ અધિકાર જ નથી. કારણ કે જે રીતે ગ્રામીણ ક્ષેત્રની પ્રગતિ અને ખેડૂતોની પ્રગતિ મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારના પ્રયત્ન થયા છે, ઘણી વખત કૃષિ આપણે સૌ જાણીએ છીએ કે પર્યાવરણ આધારિત, મોસમ આધારિત પણ આખું એક ક્ષેત્ર છે. તો એ કુદરત કોઈ રૂઠે, એમાં કુદરતી કોઈ આપદા હોય અને ખેડૂતોનું કોઈ નુકસાન થાય તો એ અલગ વિષય છે. પણ મોદી સાહેબના નેતૃત્વમાં સાચા અર્થમાં આપણા ખેડૂતોના સંઘર્ષો ઓછા થાય, એમની આવક બમણી થાય, એ દિશામાં જે પ્રકારના પ્રયત્ન થયા છે, એ MSP થી ખેડૂતોના પાક ઉત્પાદનો ખરીદવાની વાત હોય, ખેડૂતોની સબસિડીઝની વાત હોય, કિસાન સન્માન નિધિની વાત હોય, મને લાગે છે જે પ્રકારના પ્રયત્ન ખેડૂતો માટે આજ દિવસ સુધી અત્યારે મોદી સાહેબના નેતૃત્વમાં થયા છે, એવા આજ સુધી આપણે જોયા નહોતા. વિપક્ષ માત્ર ચુનાવી વચનો સાથે ખેડૂતો વચ્ચે જઈ અને વચનો આપતા, અને ઇલેક્શન્સ પતી જાય પછી કેટલી હદે એ વચનો પરિપૂર્ણ થયા છે એ ઇતિહાસના પણ આપણે બધા ક્યાંક સાક્ષી છીએ. એટલે ખેડૂતો પણ બખૂબી આ વાત જાણે છે. જ્યાં સુધી પાણીની વાત છે, સૌની યોજના આખા રાષ્ટ્ર માટે અને વિશ્વના ઘણા દેશો માટે એક કેસ સ્ટડી છે, જેને વિપક્ષે પાઇપલાઇન માંથી માત્ર હવા જશે આવી વાતો કરી અને નકારી કાઢી હતી જે યોજનાને, આજે એ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે વરદાન રૂપી યોજના છે. અને આજે અમારી પાસે જે રજૂઆતો આવે છે કે નેક્સ્ટ લિંકેજમાં બેન અમારું ક્ષેત્ર લેજો, અમારા ગામો લેજો, અમે નજીકમાં નજીક જે પાણીનો સોર્સ છે એનાથી એટલા કિલોમીટર જ દૂર છીએ. પાછા સંસદ બન્યા પછીનો પ્રયાસ છે બેન, બિલકુલ 100% ગ્રામીણ ક્ષેત્રમાં મોદી સાહેબનું આ જે વિઝન છે કે આપણા જગતના તાત માટે આપણા મજબૂતીથી મહેનત કરી અને બધાના પેટ ભરનાર આપણા ખેડૂતો માટે કોઈ આશીર્વાદ રૂપી સૌથી મોટી કોઈ યોજના હશે તો એમના સુધી પાણી પહોંચાડવાની, અને એ આપણી સૌની યોજના હશે. અને સૌની યોજના આપણે સૌ જાણીએ છીએ કે આ વિઝનરી આપણું નેતૃત્વ જ એક ટીપું પણ પાણી ના વેડફાય, એ ટીપું એક ડ્રોપ સાચા અર્થમાં આપણા ખેડૂતો સુધી પહોંચે એ જરૂર, અને મોર ક્રોપ પર ડ્રોપ કારણ કે કોન્સેપ્ટ સાથે આગળ વધવાનું કાર્ય એમણે કર્યું છે. ઉનાળામાં પ્રવેશ કરો ને રાજકોટ પછી, એટલે કોરું ધાકડ તમને છેક દ્વારકા સુધી દેખાય. ત્યારે એમ થઈ જાય કે નહીં આ જામનગર આવી ગયું છે. એમાં ઉનાળે લીલોતરી થાય તો કદાચ ખૂબ આનંદ થાય એમ. પણ એ સમય હવે આપણે જોવા માંડ્યા છીએ. ઈશ્વરની કૃપાથી કુદરતી પણ વરસાદ પણ સારો થાય છે, ને જ્યારે એવો સમય આવે છે કે પાણી નિખટ થાય છે ત્યારે સૌનીના માધ્યમથી પણ અત્યારના પીવાના પાણીની વ્યવસ્થા હર ઘર નલ ના માધ્યમથી પણ, અને સાથે સાથે સિંચાઈની આટલી બધી યોજનાઓ સાથે, સૌની યોજના સાથે આપણે ઘણા બધા ખેડૂતોને ઉનાળામાં પણ સારી રીતે પાક લઈ શકે એ પ્રકારે પાણી પહોંચાડી શકાય છે. આવતા દિવસોમાં તબક્કાવાર આ યોજના મજબૂતીથી આગળ વધી રહી છે. બેન, વિપક્ષ દેખાય છે આ ચૂંટણીમાં બેનને? જી બિલકુલ, વિપક્ષ છે જ. વિપક્ષ એટલું જ છે કે દિશા વિહોણો છે, નેતા વિહોણો છે. વિપક્ષમાં આજે કોઈ એવો વિચાર કે એવું વિઝન નથી કે જે આખી પાર્ટીને સાથે લઈને આગળ વધી શકે. ચંદ્રેશ પટેલના ગયા બાદ ઇતિહાસ એવો છે કે આહિર સામે આહિર આવે. વિક્રમભાઈ, પૂનમબેન, મુડુભાઈ, પૂનમબેન, તો આ વખતે બેન જે જંગ થવાનો છે એમાં ઠીક છે કે હવે વિપક્ષ શું કરે, પરંતુ ક્યારેય તમને આ રાજનીતિથી દુઃખ થાય છે? પહેલી વખત જ્યારે પરિવાર સામે લડવાનું થયું ક્યારે એ દુઃખ થાય છે? કારણ કે પરિવારના સંબંધો તો આપણે સાચવીને ચાલતા જોઈએ છીએ. સમાજની અંદર પણ જ્યારે મહારાજ થયો ત્યારે પણ રાજનીતિ નથી, તમામ લોકો એક મંચ પર હતા. બિલકુલ. તો એ દ્રશ્યો પણ મેં જોયા છે. તો બેન, એ કેવી રીતે મેનેજ કરો છો જ્યારે સમાજનો જ ભાઈ, સમાજના જ વડીલ સામે લડવા આવે? જો પહેલા તો તમારો જે સમાજમાં જન્મ થયો એ વાતનો તમને ગર્વ હોય છે. પરિવારમાં જન્મ થાય છે એ પણ બધું ઈશ્વર નક્કી કરતા હોય છે, એ વાતનો તમને ગર્વ હોય છે. પણ હું તો આ જિલ્લાની ભાગ્યશાળી દીકરી છું જેને તમામ સમાજોએ પોતાની દીકરી તરીકે સ્વીકારી છે અને એ પ્રકારના આશીર્વાદ આપ્યા છે. એના સાક્ષી પણ
અલગ અલગ સમયે તમે બધા રહ્યા છો. સામે લડવા આવે ત્યારે સામે લડવા આવે એ એક અત્યારે એક બંધારણીય વ્યવસ્થા છે અને એ દરેક વ્યક્તિને પોતાની વૈચારિક આ લડાઈ આઈડિયોલોજીકલ લડાઈ કરવાનો અધિકાર છે. હું હંમેશા એવું કહું છું કે મારી માટે પોલિટિક્સ રાજકારણ કોઈ સત્તા પામવાનું એક માત્ર માધ્યમ નથી, પણ સેવાનું એક મજબૂત મંચ મોદી સાહેબના નેતૃત્વમાં પ્રાપ્ત થાય. અને આ પ્રકારનું નેતૃત્વ જે સતત સેવા, સતત વિકાસ, પોતાને પ્રધાન સેવક તરીકે ઓળખ મળે અને પોતાની જાતને પ્રધાન સેવક તરીકે ઓળખે છે, એ પ્રકારના એમના કાર્યો હંમેશાથી રહ્યા છે. ત્યારે એક સેવાનો મજબૂત મંચ મળે એ માટે મારો પણ એક પ્રયત્ન રહ્યો છે. જ્યાં મારે લોકો માટે બોલવું પડે, લોકો માટે સવાલ કરવો પડે, ત્યાં કદાચ મને કોઈ ના રોકી શકે ને. મારું કામ છે, મારું ધર્મ છે, મારું ફરજ છે. એક મહારાષ્ટ્રનો એક ખૂબ સરસ મેસેજ એ તમારી લોકસભાથી દેશ અને દુનિયાને મળ્યો હતો. ખુશનસીબ છો કે તમે આયરના દીકરી છો, અને એ મેસેજ પૂનમબેન કેવી રીતે જોવે છે આખા મેસેજને? એ સોશિયલ મેસેજ ખૂબ મોટો હતો બેન. તમામ આહીરો એક આપણે ત્યાં અલગ અલગ છે, સોરઠિયા, પંચોલી, ઘણા બધા આહીરોની અંદર, પણ તમામ લોકો, તમામ વરણ, તમામ સમાજ એ એક જગ્યા પર લઈ જવાનો એક ખૂબ સારો પ્રયત્ન એ તમારા સમાજ દ્વારા અને તમારી લોકસભામાં થયો. હું પહેલા તો આ ક્ષેત્રની દીકરી છું એ દ્રષ્ટિથી ખૂબ જ ભાગ્યશાળી છું. અને જ્યાં સુધી તમે મહારાષ્ટ્રને આહિર સમાજ સાથે જોડો છો, એ વાત સાચી છે. આયોજન આહિર સમાજના બહેનોએ આ આખું કરેલું હતું, પણ દરેક સમાજ આ મહારાષ્ટ્રના આયોજનમાં ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી જોડાયેલા હતા. 100% જોડાયેલા હતા. બેન, આજે હું બ્રાસપાટના તમામ જગ્યાએ ફરતો હતો. આપણે ટેકરી પર છે, દરેડ પણ ગયો હતો, નવી જીઆઈડીસી વેપારીઓ સાથે પણ મેં વાત કરી. ખૂબ સારા કામ થયા છે, એમનો ક્યાંય વિરોધ નહોતો, પણ સમસ્યાઓ એમની હતી કે જીએસટી, પછી જે જીએસટી રિટર્ન લેવાનું હોય તે અહીંયાથી માલ મોકલે છે, ટ્રાન્સપોર્ટેશન, તો ઘણી બધી એમની અપેક્ષાઓ છે કે કેન્દ્ર અમને એમાં મદદ કરે તો અમે બ્રાસપાટમાં ઓર આગળ જઈ શકીએ એમ છીએ. કિશનભાઈ, મને આનંદ છે તમે આ પાછો એવો એક ક્વેશ્ચન પૂછ્યો જેમાં 2014 પહેલા 2 દિવસ તમને ટાઈમ આપ્યો, હું બહુ રિસર્ચ કરીને આવ્યો. સારું, તમે હજી વધુ રહ્યો. અમારા ક્ષેત્રમાં મોદી સાહેબના નેતૃત્વમાં કેટલું કામ થયું છે એની ક્યાંક પ્રતીતિ, એની એ વાત તમે આખા રાજ્યને અને આખા દેશ સમક્ષ મૂકો એવી પણ મારી લાગણી છે. એટલે વધુ તમારે સમય જામનગર સંસદીય ક્ષેત્રમાં ચોક્કસ. મારો જન્મ આ વિસ્તારમાં થયો છે. જી, તમે પોતે આઈના જ છો. સૂર્યાવદર ગામનો છું હું, એટલે હું તો વિસ્તારને ખૂબ સારી રીતે જાણું છું. ઠીક છે, વર્ષોથી માઇગ્રેટ થયા, પણ આ એક પ્રશ્ન એમનો હતો. બ્રાસ ઉદ્યોગ, હું એક વાત હંમેશા કહું છું બધા પ્લેટફોર્મ્સ ઉપર કે જામનગર સંસદીય ક્ષેત્રમાં અમારા બધા માટે કૃષિ પછી કોઈ પણ સૌથી મોટો વ્યવસાય આપતો સેક્ટર, રોજગાર આપતો સેક્ટર હોય તો એ અમારો બ્રાસ ઉદ્યોગ છે. અને અમે બ્રાસ ઉદ્યોગના જેટલા પ્રશ્નો ઓછા થાય, એના સંઘર્ષો જેટલા ઓછા થાય, ને વધુ નિવેશકો પણ અને બ્રાસ ઉદ્યોગ કંઈક વાઇબ્રન્ટ વધુ બને, એનો પ્રોગ્રેસ થાય માટે પ્રયત્નશીલ છીએ. 2014 પહેલા હું એવું માનું છું કે બ્રાસ ઉદ્યોગના પ્રશ્નો આટલા બધા હતા, પણ એમને ખાસ કોઈ હાથ પકડવા વાળું બ્રાસ ઉદ્યોગને સરકારમાં પણ એટલું મહત્વ કે જવાબ આપવા વાળું કોઈ નહોતું. 2014 પછી એવું થયું છે કે બ્રાસ ઉદ્યોગ માટે એરિયા સેન્ટ્રિક પોલિસી મોદી સાહેબના નેતૃત્વમાં બનાવવામાં આવી છે. મારી પણ આ ક્ષેત્રના પ્રતિનિધિ તરીકે એક કોશિશ રહી છે કે આટલું મોટું ક્લસ્ટર જે બ્રાસ ઉદ્યોગ છે, જામનગરનું પણ માંગ છે બીજી કે ભાઈ હજુ જીઆઈડીસી આપો તો અમે બીજો 1000 કારખાના નાખવા માટે તૈયાર છીએ. બિલકુલ, અમારી કોશિશ જ છે કે દિશામાં અમને વધુ ને વધુ નિવેશકો અહીંયા આવે, રોજગારીની તકો ઉપલબ્ધ થાય, એક્સચેકરમાં એ યોગદાન આપે, એક્સપોર્ટ્સની દ્રષ્ટિથી ક્યાંક આ ક્ષેત્રનું મોટું યોગદાન રહે. એટલે આ બધું ફોકસ સાથે, વિઝન સાથે, આયોજન સાથે મોદી સાહેબના નેતૃત્વમાં અમે લોકો આગળ વધી રહ્યા છીએ. થોડા સમય પહેલા ખૂબ વિવાદ થયો હતો. બિલ્ડર લોબીના કહેવાતા સામાજિક તત્વો એ ઘણા બધા લોકોને હેરાન કરતા હતા. વાતો એ છે ગાંધીનગર અને દિલ્હી સુધી પહોંચી. આપણે કોઈને નામ લઈને મોટા નથી કરવા માંગતા, પણ એ સોશિયલ મીડિયામાં દેશના મોટા ઉદ્યોગપતિએ એ વાતને મૂકવી પડે. અને પછી હજી આ સમયમાં પણ જો આ સ્થિતિ ક્યાંક જામનગરના બિલ્ડરો સાથે, ઉદ્યોગપતિઓ સાથે થતી હોય
તો એ અસામાજિક તત્વો બેન આજે પણ કદાચ અહીંયા જોવા મળ્યા હતા અને એને સમય પણ હજી બહુ લાંબો વીત્યો નથી. શું ખરેખર આ સ્થિતિ હતી અને હજુ છે ખરી બેન? ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી તરીકે મોદી સાહેબે, ગૃહમંત્રી તરીકે આદરણીય વાત તો તમે સમજી ગયા છો હું જે કહું અમિતભાઈ છું. શાહ સાહેબે હમ, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ને બિલકુલ પ્રાથમિકતા આપી હતી. અને એ રીતે જ આપણા રાષ્ટ્રમાં હમ, એમને કાયદા ને વ્યવસ્થાને એકદમ પ્રાથમિકતા આપી છે. હા, એ વાત સાચી છે. હું સ્વીકારું છું કે ક્યારેક કોઈ એવી ઘટનાઓ ક્યાંક બનતી હશે જેમાં ઘણી વખત ફરિયાદો લેટ આવે. જ્યાં સુધી ઇસ્યુ તમને ધ્યાનમાં આવે ત્યાં સુધી ઘણા લોકો ડરથી ના કહેતા હોય, ઘણા લોકો બહાર આવીને વાત ના કરતા હોય. પણ ખોટું ના લગાડતા, માહોલ એકદમ મુંબઈ ના 87 જેવો થઈ ગયો તો જામનગરનો બેન. પણ ફરીથી હું રિપીટ કરું છું, મોદી સાહેબના નેતૃત્વમાં ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં આ રાજ્યમાં ગૃહનો પ્રભાર એમના પાસે ત્યારે હતો. આજે દેશમાં પણ એમના પાસે છે. આવી ઇન્ટરનલ સિક્યોરિટી અથવા ઇન્ટરનલ આવા કોઈ લોકો ઇન્ટરનલી ઉભા થાય છે તો એની સામે હંમેશાથી પગલા લેવાના છે. રાજ્ય સરકારનો પણ એ પ્રકારનો જ અભિગમ છે. અને જ્યાં સુધી મારી લાલાખની વાત છે, હું તમને અને જામનગરના નાગરિકો આ વાત બખૂબી જાણે છે કે જામનગરની શાંતિ, સુરક્ષા અને સમરસતાની આડે જે આવશે એની આડે પૂનમબેન ચોક્કસ આવશે. અચ્છા, ઓકે બેન. સીએ 370, રામ મંદિર, એ બધી બાબતોને પૂનમબેન મેડમ કેવી રીતે જોવે છે? સૌથી પહેલા તો એ બધી બાબતને હું જે વિચાર લઈને આજ સુધી ભારતીય જનતા પાર્ટી ચાલી, જે વિચાર સાથે આ દેશના નાગરિકો એમની સાથે જોડાણા, એ વિચારને સાચા અર્થમાં મોદી સાહેબના નેતૃત્વમાં પાર્ટીએ ચરિતાર્થ કરવાનું કાર્ય કર્યું છે. અને 370 ની કલમ તો હટાવવામાં હું એવું માનું છું દેશના દરેક નાગરિકે. આજે કાશ્મીર જ્યારે ભારતનું પુકુટ હોય એ પ્રમાણે ભૌગોલિક રીતે આપણી માટે કાશ્મીર આખું સિચ્યુએટેડ હોય ત્યારે સ્વાભાવિક રીતે અખંડ ભારતના શિલ્પી એવા સરદાર સાહેબનું જે સપનું હતું એ સપનાને સાર્થક થતું આ રાષ્ટ્ર એ 370 ની કલમ હટવાથી જોયું છે. રામ મંદિરનું નિર્માણ હું એવું માનું છું કે આપણા માટે દરેક, હું તો એવું માનું છું દરેક નાગરિક માટે એ એક ધર્મમાં નહીં પડીએ, નાગરિક ના, બિલકુલ દરેક નાગરિક માટે. જ્યારે સાચું થાય, સારું થાય, એમાં સાચા નાગરિકો, સારા નાગરિકો સહમત જ હોય છે. જેને માત્ર વિરોધાભાસી વાત, તકવાદી રાજકારણ કરવું છે, ઓપોર્ચ્યુનિસ્ટ પોલિટિક્સ કરવું છે, જેની પાસે કોઈ ઠોસ મુદ્દાઓ નથી, જેની પાસે વિકાસનું કોઈ ભથ્થું નથી, એ લોકો જ નકારાત્મક વાતો, ડિવાઇઝિવ પોલિટિક્સ, જ્ઞાતિ, જાતિ, ધર્મવાદ આ બધું લઈને આવે છે. મોદી સાહેબે આરસી લઈ 2014 થી લઈને અત્યાર સુધી સબકા સાથ, સબકા વિકાસ, સબકા પ્રયાસ, સબકા વિશ્વાસ, આ સૂત્રને સાર્થક કરવા માટે સરકારની એક યોજના મને કયો જે તમામ વર્ગ સુધી નહીં પહોંચાડવાની કોશિશ કરી. બેન, ભ્રષ્ટાચારના આક્ષેપો બહુ થાય છે જામનગરમાં કે ભ્રષ્ટાચાર ખૂબ થઈ રહ્યો છે. હું એવું માનું છું ભ્રષ્ટાચારને નાથવાના પ્રયાસો પણ જેટલા અત્યારે મોદી સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યા છે એટલા ભૂતકાળમાં સીધા ડાયરેક્ટ બેનિફિશરી ટ્રાન્સફર ના ઈરામાં આપણે જીવીએ છીએ. એમાં પણ જે આખું એક થર્ડ આઈથી જે મોનિટરિંગ મિકેનિઝમ છે એને તો મજબૂતીથી એસ્ટાબ્લિશ કરી અને ઠોસ પગલા જ્યારે લેવા પડે, એ સમાજમાં પણ ઉદાહરણરૂપી ઠોસ પગલા લેવા પડે, ત્યારે હું માનું છું મોદી સાહેબે અને રાજ્ય સરકારે પણ ક્યારેય પીછેટ નથી કરી. અને આવતા દિવસોમાં પણ હું માનું છું એ દિશામાં મોદી સાહેબનો જે સંકલ્પ છે કે આપણે કરપ્શનથી જે આપણી પીછેટ થાય છે એવા કરપ્ટ લોકોને અથવા કરપ્ટ વ્યવસ્થાઓને આપણે નાબૂદ કરવી, એમાં મેં તમને કીધું એમ ડાયરેક્ટ બેનિફિશરી ટ્રાન્સફર્સ સુધી આપણે પહોંચી ગયા છીએ અને નાબૂદ કરવા તરફ મજબૂતીથી સરકાર આગળ વધી રહી છે. જમીન માપણી જિલ્લાનો સૌથી મોટો મુદ્દો અને આજે પણ એ ઝઘડાઓ, એમાં સૌથી વધારે કદાચ વોકલ અમે બધા રહ્યા છે. જામનગર સંસદીય ક્ષેત્ર જે જમીન માપણી
નો આખું પ્રમોલ્ગેશન નો જે પ્રોજેક્ટ હતો એના પાયલટ પ્રોજેક્ટમાંથી એક હતો. એટલે જે બધા ટીધિંગ ઇસ્યુ આવ્યા એ ટીધિંગ ઇસ્યુ જામનગર સંસદીય ક્ષેત્રમાં જ આવ્યા. ઓકે. પણ અમારી એક કોશિશ છે, સરકારમાં પણ એક કોશિશ છે. અત્યારે પ્રશ્ન એવો થયો છે કે ઘણો સમય વાતને વીતી ગયો છે, તો એમાં લીગલી આપણે જોઈએ તો ઘણા બધા લેવેજ થઈ ગયા હોય, ભાઈઓ ભાગ પડી ગયા હોય, આવું ઘણું બધું થઈ ગયું હોય. એટલે આખું રિકોલ કરવું એ પણ અત્યારના અવચણરૂપ ઘણા લોકો માટે થઈ શકે. ઓકે. એટલે એક કોશિશ છે સરકારની કે એમાં રેવન્યુ વિભાગે માનનીય મુખ્યમંત્રી શ્રીના સીધા માર્ગદર્શન હેઠળ એ પ્રકારે આખી વ્યવસ્થા જામનગરને આપી છે. વધુ મેન પાવર પણ જામનગરને માપણીની દિશાથી આપી છે કે જેટલી ફરિયાદો હોય એની તાત્કાલિક નિકાલ થાય અને માપણીની દ્રષ્ટિથી જેને પણ કોઈ પ્રશ્ન રહી ગયો હોય એ તાત્કાલિક એ પ્રશ્ન રિઝોલ્વ થાય એ પ્રકારની બધા જ કલેક્ટરોની સીધી દેખરેખ હેઠળ એ કામ ચાલે છે. બેન, મચ્છીમારો સૌથી નજીક પાકિસ્તાન, અનેક પરિવારોને જેલમાં, સૌથી વધારે પોરબંદર અને જામનગર એનો ઇફેક્ટેડ, દ્વારકા, મીઠાપુર, ઓખા સૌથી ઇફેક્ટેડ એરિયા. ઘણી વખત વાતો થાય છે કે એમાં સપોર્ટ નથી મળતો કેન્દ્રનો પાકિસ્તાનની જેલોમાંથી. મા બેન દીકરીઓ વર્ષોથી પતિ દીકરાનો કે એના બાપનો એ ઘણા સમયથી રાહ જોતા હોય છે. ઘણી વખત કેન્દ્રના સારા પ્રયાસોથી છૂટે પણ છે, પણ હજી પણ એના મૂળમાં કામ નથી થતું. બેન, હમણાં પણ થોડા સમય પહેલા આપણે જોયું ઘણી વખત એક ગુડવિલ એક્સચેન્જમાં પણ, અને આપણી જે એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટ્રી છે એના પ્રયત્નથી પણ આપણા ઘણા બધા ફિશરમેનને છોડવામાં આવ્યા છે. આ હું માનું છું. હજી ઘણા લોકો એવા છે જે પાકિસ્તાનમાં અત્યારે પણ ત્યાં જેલમાં હશે અથવા કોઈ પણ કાયદાકીય રીતે એમને ત્યાં ડિટેન કરવામાં આવ્યા હશે. પણ સરકારની, મોદી સાહેબના નેતૃત્વમાં એક કોશિશ છે અને સતત વિદેશ મંત્રાલય એ દિશામાં પ્રયત્નશીલ છે, કાનૂન મંત્રાલય પણ એ દિશામાં પ્રયત્નશીલ છે કે વધુ ને વધુ આપણા જે ફિશરમેન છે એને કેવી રીતે છોડાવી શકાય. હમણાં ખૂબ મોટી સંખ્યામાં આપણા સમગ્ર સૌરાષ્ટ્રના ફિશરમેનને રિલીઝ કરવામાં આવ્યા પાકિસ્તાનની જેલોમાંથી. ને આવતા દિવસોમાં પણ એક એક્સચેન્જ અંતર્ગત પણ એક કોશિશ રહી છે કે વધુ ને વધુ ફિશરમેન આપણે લઈ આવી શકીએ. બેન, ડ્રગ્સનું દ્વાર બની ગયો છે તમારો દરિયાકાંઠો. ચિંતાનો વિષય છે બેન. એમાં તો કારણ કે આજે દ્વાર બન્યો છે એ વેચાતા પણ વાર નહીં લાગે. હું એવું માનું છું ડ્રગ્સના દ્વાર કરતા એ પકડાય છે એ વાત 100%. કાયદો વ્યવસ્થા વધુ સુદૃઢ થઈ છે. થિંકિંગ નો વિષય છે. એક ડ્રગ્સના દ્વાર ભૂતકાળમાં એના ક્યાં ક્યાં ઉપયોગ થયા છે, ક્યાં ક્યાં રાજ્યોમાં, એની આપણે અત્યારે ચર્ચા ના કરીએ. કયા રાજ્યોમાં પહોંચે છે અને કયા રાજ્યોની કઈ પરિસ્થિતિ હતી એ આપણે જોઈએ. આજે ઈ પરિસ્થિતિમાં ઘણી હદે આપણે નિયંત્રણ લેવામાં પણ સફળ થયા છીએ. અને આ પ્રકારે જે રાજ્યો અત્યારે આ ક્ષેત્રનો ઉપયોગ કરી, આપણે બોર્ડર એરિયાનો ક્યાંય ઉપયોગ કરી, માત્ર આ ક્ષેત્ર નહીં, દેશના તમામ બોર્ડર એરિયાનો જ્યાં લૂપહોલ્સ ક્યાંક એનો ઉપયોગ કરી અને કોશિશ કરતા હોય છે, એમાં આપણી બોર્ડરને વધુ સુરક્ષિત કરવાનું એક કડક ત્યાં બધી એક વોચ ગોઠવવાનું કામ પણ આપણે કર્યું છે. અને એનું જ કારણ છે કે આજે મોદી સાહેબના નેતૃત્વમાં આપણી બોર્ડર એરિયામાંથી, અને એમાં આ ક્ષેત્રની વાત કરીએ તો પણ એટલા ડ્રગ્સને આપણે જપ્ત કરી શક્યા છીએ. એની એન્ટ્રી જ આપણા દેશમાં આપણે રોકી શક્યા છીએ. પૂનમબેન માડમનો જામનગર દ્વારકા લોકસભા મત વિસ્તારના લોકો માટે એક મેસેજ. એમના માટે હું હંમેશાથી એક દીકરી, એક બેન તરીકે મને બધાના આશીર્વાદ, માર્ગદર્શન અને ખૂબ જ લાગણી પ્રાપ્ત થઈ છે. ત્યારે હંમેશા એ પ્રકારની લાગણી, એ પ્રકારના આશીર્વાદ, એ પ્રકારનું માર્ગદર્શન મને હંમેશા મળતું રહે અને એક દીકરી તરીકે હંમેશા બધાની વચ્ચે રહી અને આ ક્ષેત્રને વિકસિત ભારતની જે પરિકલ્પના મોદી સાહેબની છે એ પરિકલ્પના સાથે બધા સાથે રહીને હું જોડી શકું, એ જ એક મારી લાગણી છે. તો નાગરિકોને હંમેશા મને એ જ આશીર્વાદ, પ્રોત્સાહન ને માર્ગદર્શન આપતા રહે એવી જ હું એક અપીલ સાથે એટલું કહું છું કે મને પૂરો વિશ્વાસ છે કે વિકસિત ભારતની પરિકલ્પનામાં સૌથી મજબૂતીથી જોડાવાનું કામ કોઈ ક્ષેત્ર કરશે તો એ આપણું ક્ષેત્ર કરશે. ઓકે. પૂનમબેન માડમ આપણી સાથે હતા. ચર્ચાઓ ઘણી સારી રહી.
બેનનું કહેવું છે કે જામનગર આગળ વધે એના માટે હું તમામ પ્રયત્ન કરી રહી છું. લોકોએ મને ખૂબ પ્રેમ આપ્યો છે અને જીતનો પણ ખૂબ મોટો વિશ્વાસ છે. લીડની કોઈ વાત બેન નથી કરી રહ્યા, પરંતુ વિપક્ષમાં સારા વિચારો નથી, સારા વિચાર લાવી શકે, લોકોનું કામ કરી શકે એવા નેતાઓ નથી. વિપક્ષ જે વાતો કરે છે એ માત્ર ને માત્ર વિકાસ વિરોધી વાત થાય છે. આગામી લોકસભાની ચૂંટણીને લઈને પૂનમબેન ખૂબ મહેનત કરી રહ્યા છે, કારણ કે 13 તારીખ રાતે 2:11 થઈ છે. એમનું મધ્યસ્થ કાર્યાલય પણ છે. સતત બેન એ જીતી તો જવાના છે પણ પ્રયાસો કરી રહ્યા છે. બેન, આપ લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં હાલ જામનગરથી આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ. મને આપશો રજા. નમસ્કાર.